આજે બનાવીશું એકદમ ઓછા તેલમાં ઓછા સમયમાં એકદમ હેલ્ધી પાઉંભાજી। એકદમ ઓછી મહેનતમાં આ પાઉંભાજી તૈયાર થઈ જાય છે અને સ્વાદ એકદમ બહાર મળતી પાઉંભાજી જેવો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। પણ ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલા બેલનું નિશાન દબાવી દેજો એટલે મારી બધી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। તો પાઉંભાજી બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ વટાણા લીધા છે, 2 નંગ બટાકા, 3 નંગ ટામેટા અને 2 કેપ્સિકમ લીધા છે। હવે કેપ્સિકમ અને બટાકાને મોટા ટુકડામાં સુધારી લીધા છે અને આ સિવાય એક નાનું બીટરૂટ લીધું છે અને એને પણ નાના ટુકડામાં સુધારી લીધું છે। આપણે બીટના ટુકડા થોડા નાના કરીશું કારણ કે એ થોડું હાર્ડ હોય છે, તો ચડવામાં એને વાર લાગે છે। તો આપણે એના નાના ટુકડા કરીશું તો એ જલ્દી ચડી જશે અને બધા સાથે સારી રીતે મેશ થઈ જશે। હવે ટામેટાને પણ આ રીતના મોટા ટુકડામાં સુધારી લેવાના। હવે આપણે આખી પાઉંભાજી કુકરમાં બનાવીશું, તો એના માટે મેં અહીં એક કુકર લઈ લીધું છે અને કુકરની અંદર 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લીધું છે અને સાથે જ 1 ચમચી જેટલું બટર લઈ લીધું છે। બટર ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, જો તમે બટર ન નાખવા માંગતા હો તો સ્કીપ કરી શકો છો। અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી ભરીને લસણની પેસ્ટ ઉમેરીશું। આખી પાઉંભાજીનો સ્વાદ લસણ ઉપર જ હોય છે, તો લસણ સ્કીપ નહીં કરતા ફ્રેન્ડ્સ। પણ જો તમે લસણ ન જ ખાતા હો તો લસણ કરતાં અડધી ક્વોન્ટિટીમાં એટલે કે અડધી ચમચી આદું ઉમેરી દેવાનું। હવે ધીમા તાપે અડધી મિનિટ સુધી લસણને ચડવા દેવાનું અને લસણની કચાશ દૂર થાય ત્યાર પછી આપણે એમાં ટામેટાં ઉમેરી દઈશું। પણ ધ્યાન રાખવાનું કે લસણ બળી ન જવું જોઈએ, માત્ર એની કચાશ જ દૂર કરવાની છે। અને ટામેટું ઉમેર્યા પછી આપણે એમાં 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। લગભગ આખી પાઉંભાજીનું મીઠું જ આ ઉમેરાઈ ગયું છે, છતાં પણ આપણે છેલ્લે ચેક કરીને મીઠું જો ઓછું હોય તો ઉમેરી દઈશું। ટામેટાને આપણે 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું અને ટામેટું થોડું સોફ્ટ થાય પછી આપણે એમાં મસાલા કરીશું। મસાલામાં ઉમેરીશું 1 ચમચી ભરીને તીખું લાલ મરચું। હવે અહીં મેં પાઉંભાજી મસાલો લીધો છે, મેં અહીં એવરેસ્ટનો પાઉંભાજી મસાલો લીધો છે, તમે કોઈ પણ લઈ શકો છો। તો 2 મોટી ચમચી ભરીને લઈશું પાઉંભાજી મસાલો। બસ આના કરતાં વધારે આપણે કોઈ પણ મસાલા ઉમેરવાના નથી। તો બધા સૂકા મસાલાને ટામેટા સાથે સરસ રીતે અડધી મિનિટ સુધી ધીમા તાપે ચડવા દેવાના અને ત્યાર પછી આપણે જે શાકભાજી આપણે સુધારીને રાખ્યા હતા એ બધા ઉમેરી દઈશું। આપણે આ પાઉંભાજીમાં કોઈ પણ પ્રકારનો રંગ ઉમેરવાના નથી અને સારો લાલ રંગ આવે એના માટે આપણે કાશ્મીરી મરચું પણ ઉમેરવાના નથી। પણ આપણે જે આટલું બીટરૂટ ઉમેર્યું છે એનાથી જ પાઉંભાજીનો રંગ એટલો સરસ આવશે કે પાઉંભાજી જાણે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને સાથે સાથે પાઉંભાજી હેલ્ધી પણ થઈ જશે। હવે આપણે એમાં 1 ગ્લાસ ભરીને પાણી ઉમેરી દઈશું। અત્યારે આટલું પાણી ઉમેરીશું અને ચડ્યા પછી જો આપણને જરૂર લાગે તો વધારે પાણી ઉમેરીને એની થિકનેસ એડજસ્ટ કરી લઈશું। હવે કુકર બંધ કરીને 3 થી 4 સીટી વગાડી લઈશું। 4 સીટી થઈ ગઈ છે અને કુકરનું ટેમ્પરેચર નોર્મલ થયું છે, તો હવે આપણે કુકરને ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો કે બધું જ શાક બરાબર રીતે ચડી ગયું છે। તો હવે આપણે એને મેશરની મદદથી મેશ કરી લઈશું। તમે એને ગ્લાસ કે લોટાના નીચેના ભાગથી પણ મેશ કરી શકો છો। તો બસ 2 થી 3 મિનિટ સુધી આ રીતે કરશો એટલે સરસ રીતે બધું મિક્સ થઈ જશે અને તમે જોઈ શકો છો કે આપણે એમાં કોઈ પણ કલર અથવા તો કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો નથી, છતાં પણ એનો કલર એકદમ પાઉંભાજી જેવો લાલ થઈ ગયો છે। તો હવે આમ તો પાઉંભાજી લગભગ બનીને તૈયાર જ છે, પણ આપણે એના સ્વાદને હજી વધારે ઇન્હેન્સ કરવા માટે 5 મિનિટ સુધી ધીમા તાપે ચેડવીશું। આમ કરવાથી પાઉંભાજીમાંનું તેલ છૂટું પડશે અને એનો દેખાવ પણ એકદમ સરસ થઈ જશે। અને આ સમયે જો તમને એમ લાગે કે પાઉંભાજી હજી વધારે થીક છે તો એમાં ગરમ પાણી ઉમેરી શકાય। આ સમયે હંમેશા ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો, ઠંડુ પાણી નહીં નાખવાનું। તો પાણી ઉમેર્યા પછી આપણે એને 5 મિનિટ માટે થવા દઈશું અને છાંટા બહાર નહીં ઉડે એના માટે મેં અત્યારે ઢાંકણ ઢાંકી દીધું છે। તો હવે તમે જોઈ શકો છો કે આપણી પાઉંભાજી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને એની થિકનેસ પણ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે। તો હવે આપણે એમાં થોડી કોથમીર ઉમેરી દઈશું। જો તમે ઓછા તેલવાળી પાઉંભાજી ખાવા માગતા હો તો આ પાઉંભાજી પરફેક્ટ છે, પણ જો તમે બહાર મળે એવી એકદમ તેલવાળી પાઉંભાજી ખાવા માગતા હો તો એના માટે આપણે એક તેલવાળો મસાલો તૈયાર કરીશું જે આપણને પાઉંભાજીમાં પણ કામ લાગશે
અને પાઉં શેકવા માટે પણ કામ લાગશે. તો એના માટે વઘારિયામાં થોડું શીંગ તેલ લઈ લેવાનું અને તેલ થોડું ગરમ થાય એટલે એમાં 1 ચમચી બટર ઉમેરી દેવાનું. અહીં તેલને આપણે વધારે પડતું ગરમ કરવાનું નથી, માત્ર થોડું હુંફાળું જ રાખવાનું છે. અને તેલ હુંફાળું થાય એટલે એમાં 1 ચમચી તીખું લાલ મરચું અથવા કાશ્મીરી મરચું અને થોડી કોથમીર ઉમેરી દઈશું અને તરત જ ગેસ બંધ કરી દેવાનો. જો તેલને આપણે વધારે પડતું ગરમ કરી દઈશું તો મરચું અને કોથમીર બંને બળી જશે. હવે આ જે તેલનો આપણે મસાલો બનાવ્યો એનાથી જ આપણે પાઉં પણ શેકીશું અને જેને વધારે તેલવાળી પાઉંભાજી જોઈતી હોય તે ઉપરથી પણ આ તેલ નાખી શકે. બસ તો આ રીતે બધા પાઉંને શેકી લેવાના અને આ રીતે એકદમ બજારમાં મળે એવા જ પાઉં પણ શેકાઈને તૈયાર થઈ જશે. છે ને એકદમ સહેલી રીત. અને આ પાઉંભાજી પીરસવાની કેવી રીતે એ પણ હું તમને બતાવી દઉં. પાઉંભાજીની પ્લેટમાં પહેલાં પાઉંભાજી લઈ લેવાની અને જેને ઓછા તેલવાળી પાઉંભાજી ખાવી હોય એ આ પાઉંભાજી ખાઈ શકે અને જેને તેલ અને બટરવાળી પાઉંભાજી ખાવી હોય એ આ તેલ ઉપરથી રેડીને ખાઈ શકે. ઘણા મોટા પ્રસંગોમાં મેં આ રીતે જોયું છે કે તેલ આ રીતે અલગથી આપવામાં આવે છે, એટલે જેને સાદી ભાજી જોઈતી હોય એ રીતે ખાઈ શકે અને તેલ અને બટર પણ ઉપરથી ઉમેરવાનું, એટલે જેને જેટલું જોઈતું હોય એટલું લઈ શકે. તો પાઉંભાજીની મારી આ રીત ગમી હોય તો વિડીયોમાં લાઇકનું બટન દબાવજો અને તમારા મિત્રોને શેર જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.